ભાજપ ભ્રષ્ટાચારના ભરડામાં સામ્યવાદી પક્ષ અરવલ્લી જિલ્લા મંત્રી ડાયાભાઈ જાદવ જાગૃત નાગરિક દ્વારા આશરે 1 કરોડથી વધુના ભ્રષ્ટાચારના આક્ષેપ બાબતે માલપુર ટીડીઓ દ્વારા તપાસ ચાલુ હોવાનું રટણ. ડાયાભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ કે ભાજપ સરકાર દ્વારા એક ઘટનામાં કલેક્ટરની તપાસ મામલતદારને સોંપાતી હોય, ડીએસપીની તપાસ ડીવાયએસપીને સોંપાતી હોય ત્યારે તે તપાસમાં શું પરિણામ આવે? તપાસ તેના ઉપલા અધિકારી દ્વારા થાય ત્યારે સાચું બહાર આવે, નહીં કે નીચલા અધિકારી દ્વારા. એટલે કે તપાસ કમિટીની રચના કરી આઈએએસ અધિકારી જેવા અધિકારીથી તપાસ થાય તેવી માંગ કરી છે. ભ્રષ્ટાચાર મામલે ટીડીઓ તેમજ ડાયાભાઈ જાદવ સામ્યવાદી પક્ષ અરવલ્લી જિલ્લા મંત્રી. નિવેદન જોતા રહો ભાટિયા 15 ન્યૂઝ સાથે અજય ભાટિયા, અરવલ્લી. મારું નામ ભૌમિકસિંહ નરેન્દ્રસિંહ રાઠોડ, હું તાલુકા વિકાસ અધિકારી માલપુર તરીકે ફરજ બજાવું છું. સર, તમારા તાલુકાની અંદર કેટલાક ગામોની અંદર વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાના મોટા પાયાના આક્ષેપો છે. એક અરજદાર પણ સામે આવ્યા છે, એમણે બધી વિવિધ જગ્યાએ અરજીઓ પણ કરી છે અને પૂર્વ જે પ્રમુખ હતા એમના ઉપર ગંભીર આક્ષેપો છે. આ મામલે શું કહેવું થાય છે આપનું? એટલે હિતેશભાઈ પટેલ કરીને અરજદાર છે, એમને અમારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ તાલુકા સદસ્ય ચાલુ છે, એમના વિરુદ્ધમાં એક અરજી કલેક્ટર સાહેબને કરેલી હતી અને એ ફોરવર્ડ થઈને અમારી પાસે આવી હતી. એ ટોટલ 9 મુદ્દા એમની અંદર અલગ અલગ એમની રજૂઆત હતી. એ બાબતે પછી મેં અહીંયાથી એક મારી ટીમ બનાવી, જેમાં મારા નાયબ તાલુકા વિકાસ અધિકારી, વિસ્તરણ અધિકારી પંચાયત, મનરેગા બ્રાન્ચના એપીઓ, પછી વોટરશેડ યોજનાના એક ટેકનિકલ માણસ અને મારો ટેકનિકલ એન્જિનિયર, આટલા લોકોની એક 5 માણસોની ટીમ બનાવી અને એ ટીમને પછી અમે આ બાબતે તપાસ સોંપેલી હતી. તપાસનો કોઈ રિપોર્ટ આવ્યો? કારણ કે ગંભીર આક્ષેપો છે અને આમાં જે ભ્રષ્ટાચારની વાત છે એ પણ બહુ મોટા પાયે હોય એવું લાગી રહ્યું છે. અને જે પૂર્વ પ્રમુખના હાલ તમારા તાલુકાના જે રનિંગ પેલા ડેલિગેટ છે એમણે પણ આડકતરી રીતે એવું કીધું છે કે અધિકારીઓને પણ ટકાવારી જાય છે. એમની જે રજૂઆતોમાં મુદ્દા હતા એ બાબતે અમારી તપાસ ટીમનો અભિપ્રાય એવો છે કે જે સ્થળ પર જે સ્થળ સ્થિતિ જે ઉપર કામ મંજૂર થયું હતું ત્યાં એમને જગ્યા પર કામ મળી આવ્યું છે. જે આરોપ પ્લાન્ટની એમની રજૂઆત હતી તો જ્યાં ગ્રામ પંચાયતે જેની સ્થળ સ્થિતિ આપી હતી તો તપાસ કરતાં હાલ આરોપ પ્લાન્ટ ઉદાહરણ તરીકે કહું છું એ મળી આવ્યો છે. એ સિવાય એમના જે મુદ્દાઓમાં કોઈક જેડી પટેલ અને એમની કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એવી રજૂઆત છે, પણ અહીંયાથી અમે જે અમારા તમામ કામો હોય છે એનું વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતને આપીએ છીએ અને ગ્રામ પંચાયત પછી કામ કરાવતી હોય છે. પણ સર, એક બીજું પણ એક આક્ષેપ એવું છે સમગ્ર મામલાની અંદર કે આ જે કામોની અંદર ભ્રષ્ટાચાર થયો છે તેની અંદર એક જ એજન્સી સામેલ છે, જેડી એજન્સી સામેલ છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારનું પંચાયતોનું કામ હોય તો માત્ર ને માત્ર એક જ એજન્સીને ફાળવવામાં આવે છે. એના પાછળ કોઈ તથ્ય કે કોઈ લોજિક? એ ગ્રામ પંચાયતના અમે વર્ક ઓર્ડર આપીએ છીએ. એ બાબતે વિશેષ એમની પણ ગઈકાલે મેં વિડીયો જોયો તો એના અંદર અમુક ફર્ધર મુદ્દા એમને કંઈક ફોટોગ્રાફ્સને એ પણ બતાવતા હતા. તો એ સાથે એમની જો રજૂઆત હશે તો એક વખત એમનો જવાબ લઈ એનો ફર્ધર તપાસ અમે કરીશું આ બાબતે. ઓકે. હું ડીઆર જાદવ, સીપીઆઈએમના અરવલ્લી જિલ્લાના મંત્રી. આજે માલપુર તાલુકા પંચાયત ખાતે મુલાકાત દરમિયાન આજે હિતેશભાઈ પટેલ કે જેઓ સુરજપુરના વતની છે તેઓ તેમની વ્યથા રજૂઆત કરવા માટે ટીડીઓ સાહેબ પાસે આવ્યા હતા અને એ સમયે મને આ કાગળો બતાવ્યા છે. એમણે પૂર્વ તાલુકા પ્રમુખ કે એમનું નામ છે પટેલ સંજયભાઈ અને એમના ઉપર જે આક્ષેપ કર્યા છે, એમણે આક્ષેપ કર્યા છે કે પાળાઓ બનાવ્યા છે, ખેત તલાવડી બનાવી છે, તળાવ બનાવ્યા છે, પણ એમાં બધું કાગળ પરનું કાગળ છે. આરોનો પ્લાન્ટ બનાવ્યો હોય કે જાજરૂ જાહેર જનતા માટે બનાવ્યા હોય, પણ એ સરકારી જમીનનો કબજો કરીને એમના કબજામાં લઈ લીધા છે. આ પ્રકારના ગંભીર આક્ષેપો હિતેશભાઈ પટેલ તરફથી કરવામાં આવ્યા છે. પણ આ ભાજપની સરકારમાં આ ચારે બાજુએ આપ ફાટ્યું છે. એટલો બધો ભ્રષ્ટાચાર વધ્યો છે, એટલી બધી કટકી ચાલે છે. મને તો નવાઈ લાગે છે કે ફરિયાદ કરવા છતાં 1 વર્ષ સુધી 2 વર્ષ સુધી આની તપાસ થતી નથી. અને એટલા માટે આજે હિતેશભાઈએ એમ કીધું કે ભાઈ પૂર્વ પ્રમુખ તો એમ કહે છે હું તો ઉપર સુધી ટકાવારી પહોંચાડું છું, એટલે આ તપાસ થતી નથી. એટલા માટે એમ લાગે છે કે આ ઉપર સુધી કંઈક પહોંચતું હશે, એટલા માટે કોઈ તપાસ થતી નથી. આજે અમે રૂબરૂ ટીડીઓ સાહેબને મળ્યા છીએ.
ટીડીઓ સાહેબે એમ કીધું છે કે આની અમે તપાસ કરાવીશું, જે બાબતો ખોટી હશે એની તપાસ કરાવીને અમે આખો રિપોર્ટ તૈયાર કરીશું. પણ મને લાગે છે કે આ ભાજપના રાજમાં એક કલેક્ટર સાહેબનો બનાવ બન્યો હતો અને કલેક્ટર સાહેબની તપાસ મામલતદાર કરે, ડીએસપી સાહેબની તપાસ ડીવાયએસપી કરે, તો એમાં કંઈ રંધાવાનું નથી. એટલે આના માટે ખાસ તપાસ પણ નીમવામાં આવે, કોઈ આઈએએસ અધિકારીની નિગરાનીમાં તપાસ પણ નીમવામાં આવે અને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવે. આખા ગુજરાત ભ્રષ્ટાચારના ભરડામાં ભાજપના રાજમાં છે. આ એક દાખલારૂપ જો આનું તપાસ થશે તો 100% ગુજરાતમાં ભાજપના જે ભ્રષ્ટાચારી વહીવટ છે એને બ્રેક લાગશે.